જય ભીમ, નવો ઉદય. કૌશિકભાઈ વેકરિયા અહીંયા સિવિલ દરમિયાન રાઉન્ડ જે મારવા આવે તપાસ કરવા, તપાસ દરમિયાન આવ્યા છે. હવે આપણે પીડિતોની મુલાકાત લઈ છે એ જોઈએ. મારું નામ મનીષભાઈ વાળા છે. બીજો એક કર્મચારી અમારા દલિત સમાજનો છે, મનીષભાઈ વાળા, એક પરેશભાઈ ચૌહાણ. અમે ઘણા આજે 2 દિવસ થઈ ગયા, ત્રીજો દિવસ છે. અમે જ્ઞાતિવાદી અધિકારીઓ અમારા વ્યક્તિના અમારે જ્ઞાતિવાદ રાખી અને અમને માનસિક ત્રાસ આપી અને કાયદેસર અમને અમારી અનલીગલી બદલી કરાવી છે. તો અમે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, દવા પીધી છે ત્રણેય. આજે 3 દિવસ થઈ ગયા. પોલીસ ફરિયાદ લેવાનું છે. આવે છે તો જાણવા જો. હવે તમને તો અમે મત દઈ તમારી ઉપર વિશ્વાસ રાખી તમને પ્રતિનિધિ બનાવ્યા છે. તમને તો કાયદાનું દરેક ભાન હોય એટલે અમે તમને મત આપ્યા. દલિત અનુસૂચિત જાતિના કર્મચારીને તો કોઈ પણ વ્યક્તિને માનસિક ત્રાસ આપવો એટ્રોસિટી એક ગુનો બને છે. તો પોલીસ એટ્રોસિટી દાખલ કરવાની ના પાડે છે. આજે તમે હાજર તમે આવ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ અમે તમે અમારા પ્રતિનિધિ છે, અમે તમારી ઉપર એવો વિશ્વાસ રાખી છે કે અમને અમારી અત્યારે અન્યાય થાય છે, પોલીસ ફરિયાદ લેતી નથી. તો તમે અત્યારે અમારી એફઆરઆઈ એટ્રોસિટી દાખલ કરવા માટે ખાલી પોલીસને અત્યારે જાણ કરો ને અત્યારે લઈ જાય. 24 કલાકનો નિયમ હોય છે કે પોલીસ ફરિયાદ લેવા આવે. આજે 48 કલાક ઉપર થઈ ગઈ, અમને રજા દેવા ઉપર છે, અમારી તબિયત સારી થઈ ગઈ છે. તો હજી પોલીસ આજે રાત્રે 3 વાગે મેં તમને બેલ પણ કર્યો છે. તમને મેલ કર્યો છે, કલેક્ટર સાહેબને મેલ કર્યો છે. આ ન્યાય આપવા માટે કલેક્ટર સાહેબ હાજર છે. તમ તારે મેલ કર્યો છે અમે ત્રણેય કે અમે જો અમને અમારી પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન ઉપર મૃત્યુ સુધી અમે ઉપવાસ આંદોલન ઉપર જશું. તો હજી કોઈના પેટમાં પાણી હલ્યું નથી. તો સાહેબ તમે અમારા પ્રતિનિધિ છો. હા, પ્રથમ અત્યારે અમારી અમે જે માનસિક ત્રાસના લીધે અમે જે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, પ્રથમ વસ્તુ અમારી એફઆઈઆર સાહેબ આ બાબતે છે ને તમ તારે આ લોકોની જે બદલી કરી છે એ બદલી તટસ્થ તપાસ સરકારનો અધિકારી કરે, એસટી નો નહીં. એસટી તો આખી મિલીભગત છે. સરકારી કોઈ અધિકારી તમારે આ બાબતે તપાસ કરે અને પછી આ લોકો યોગ્ય કારણ લાગે તો બદલી કરે. અમને કઈ વાંધો નથી, પણ આ બિલકુલ અનલીગલી બદલી છે. અને એસપી સાહેબ એમ કહે છે, પીઆઈ સાહેબ એમ કહે છે, અમારી પાસે રેકોર્ડિંગ છે કે આમાં એટ્રોસિટી એક મુજબ ગુનો જ ન બને. સાહેબ ને ભાન નહીં પડતું હોય કાયદાનું. એટ્રોસિટી બને કે ન બને? તમે કૌશિકભાઈ આ તમને ખાસ અનુસૂચિત જાતિના માનસિક ત્રાસ દેવાથી એટ્રોસિટી એક મુજબ ગુનો બને કે ન બને? હા બને સાહેબ, ચોક્કસ બને. નહીં સાહેબ, ભલે સાહેબ, થેન્ક યુ સાહેબ. હવે આપણે અહીંયા આપણા અમરેલીના લોક લાડીલા એવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જે અહીંયા આવ્યા હતા આજે સિવિલને મુલાકાતે, તો આજે 3 દિવસથી કોઈ પણ પોલીસ અહીંયા ફરિયાદ લેવા નહોતો આવતું. માત્ર એવું કહે છે કે અહીંયા જાણવા જોગ દાખલ થાય. હવે અનુસૂચિત જાતિ સમાજના 3 વ્યક્તિ આજે તમને કહું મરવા મજબૂર થાય છે, દવા પી જાય છે, બરોબર, છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી. તો આ જે અધિકારીઓ છે, અધિકારીઓને છાવરવા એ જ પોલીસનું કામ છે. પોલીસને એવી ભાન નથી પડતી કે કાયદાને દાયરામાં રહીને આપણે કામ કરીએ. જ્યારે હોય તો ચાપલુસી કરવાની. એટલે આ જે નાટકો છે એ નાટકો બંધ કરે. બાકી અંતે અમારા મૃત્યુ સુધી કલેક્ટર સાહેબને કચેરીને સામે ઉપવાસ ઉપર ઉતરવું પડશે. આજે કૌશિકભાઈ આવ્યા છે, કૌશિકભાઈ સૂચના આપી છે. હવે જોઈએ છે આજે આ લોકોને રજા દે ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થાય છે કે નહીં.
જોઈએ મિત્રો, અનુસૂચિત જાતિ સમાજ તથા અન્ય સમાજના લોકોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે આ 3 કર્મચારીએ એક અધિકારીઓના માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર થયા છે, મરવા મજબૂર થયા છે. તો જોઈએ, કૌશિકભાઈએ કીધું છે કે ફરિયાદ દાખલ થઈ જાય અને સૂચના આપી છે, તો ફરિયાદ દાખલ થાય તો ઠીક છે. બાકી આપણે કલેક્ટર કચેરીએ અન્નજલનો ત્યાગ છે, ઉપવાસ મૃત્યુ સુધી બેસવાનું છે. હાલ આપણે જે રેગ્યુલર જે ઉપવાસ થતા છે કરશું, છેલ્લે મૃત્યુ સુધી ઉપવાસ ઉપર બેસવાનું છે. તો સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું કે આ લોકોને ન્યાય મળે અને કાલે કોઈ બીજો કર્મચારી આ અધિકારીઓના જ્ઞાતિવાદી જે અધિકારીઓ છે એના માનસિક ત્રાસનો ભોગ ન બને. જય ભીમ, નમો બુદ્ધાય.